એ આમ જો ગગી 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની. આ મારવાડની ધરતી ઉપર બોલો આપણે સવાયું કોઈ નથી. કોઈ છે નહીં. લાખો વણજારો કાંઈક કાંઈક કહેવાય એમ. મારવાડની ધરતી ઉપર કાંઈક કાંઈક કહેવાય. આપણી જેટલી મિલકત કોઈની પાસે નથી. કોઈની પાસે છે નહીં. અને પણ ઈ તો બધું ઠીક. તને કહું બોલો આ તારા આપા એટલા કંજૂસ છે કે આમ જો દાન પુણ્યમાં ક્યાંય કાંઈ લાંબો હાથ જ કોઈ દી ન કરે. પણ દાન કરવાનું જ ન હોય તારે. લે આ એના બાપ ઉપર ઉતરી. આ તું તારા બાપની જે ઊંચી રાખી ને કરવાનું તારે આપણું કરવાનું હોય. આ તમારી ગગલી આપા આપણે દાન પુણ્ય નહીં કરવાનું. આ તારા મમ્મી એને જોતો ખરી ઘરાણા કેટલા ઘડાયા. પણ આ દાન કર્યું હોત તો આમ થાત. દાન કર્યા આમ થાય. આ મારા આપાએ કેટલા ઘરાણા લઈ દીધા. એ ઘરાણાને હું ધોઈને પીવા ગગલી ઘરાણા વૈયા કાંઈ આવતું નથી. એમ નહીં આ ઘરાણા લઈ દીધા. ખબર નતા ત્યારે કહેતા હતા કે ઘરાણા લેવા છે મારે હાર નહીં એવું. મારે ઘરાણા નથી જોતું. હાલો દાન પુણ્ય કરો ત્યાં હાલો. પેરી તો લેશે ખાય કામ. એ 10મો ભાગ કાઢવો પડે. એ ભાણિયા ભાઈ 10મો ભાગ કાઢવો પડે એમ કે છે. 10મો ભાગ કાઢવો પડે બરોબર. એ નકરું રળવું અને રળે નકરું ભેગું કરવું. આને નકરું રળવું જ છે. જ્યારે ફોન કરવી ત્યારે હું રળું છું એમ જ કે. એ ગગલા આખી મારવાડની અંદર આ લાખા વણઝારાનો વટ પડે છે. અને આ લાખીને તો જોતો ખરો પાણીથી પગ સુધી તો ઘરાણે મટાવી છે. અને હજી કે છે કંજૂક છે. એ દાન કર્યું હોત તો કાંઈ ન થાત. એ પાણીની પગ સુધી કાંઈ એમને એમ નથી લડાવી. આ કામ કરીને દુબળી પાડી દીધી. આમ તમે જોવો તો ખરા. મારા આપાએ કેટલું કામ મારા કર્યું છે. પાસે કઈ તમને નબળું રહેવા દીધું? લબડું નથી એમ રહેવાનું. નહીં, તારા પાસે હું દઈ દીધું મારા મામી. આ જોતો ખરો તું પેલા. એ ભાઈ એની કમાણી છે. આમ જો કેટલો આ શણગારા. આ જોતો તું ભાઈ તારા એની મામા કમાણી પાસે. છે. કેવડી મહેનત કરે છે ત્યારે એવડું થયું. આ કઈ એમને થોડું થાય. એ આ છોકરા આપા રળે એટલે બધું થાય ને કાંઈ ન થાય. તારા પાસે કાંઈ નથી દીધું મારા મામીને. ઈ ભલે બધું દીધું. તારા મામાના ખૂબ આશીર્વાદ અમારી ઉપર છે. પણ અમે ખાલી એમ કહેવા માંગીએ છીએ કે કાંઈક દાન પુણ્ય થોડુંક કરાય એમ કેવી છે. અમે બીજું એને કાંઈ કાળા ધોળા કીધા નથી. આ ગગલા આપણે દાન પુણ્ય કાંઈ કરવાનું નથી થતું. દાન પુણ્ય કરી તો કાંઈ લીલી પીળી થોડી ફરે. બાજો છે. હું બાદો તું આની કોઈ થાસ ને તાર મામી કોઈ એટલે તું ઈ બોલે છે. પણ દાન પુણ્ય તો થોડુંક તો દાન ન કરવું જોઈએ ને. કરવાનું હોય તારે. એ કાંઈ નહીં ન કરો તો એ તમને કોઈ ગળાના હામ નથી દેતા. એ હાલો હવે નો કરો તો કાંઈ નહીં. એ લાખાની પોટલકારી રે મારવાડ દેશનો વણઝારો. એ લાખાની પોટલકારી રે મારવાડ દેશનો વણઝારો. નાખે. એ હવે રે હો આ પોકરણગઢ નું પાથર આવી ગયું. હા પોકરણગઢ નું પાદર આવી ગયું. અરે લાકા તારી પોઠીમાં હું ભર્યું છે? અરે નાના બાળકો મારી પોઠીમાં ખારો નૂણો ભર્યો છે.
હે લાખા તારી બોલી તને પડશે રે જય રામ જય સત બોલો ને આ લાકડી વાળા પાછા નો આવે જય રામ જય સત બોલો ને અરે તારી બોલી તને પડશે ભલે કેટલા કશે આ ગામમાં આવા તમારી ખબર જ હતી, તમે ખોટું જ બોલો. શું કામ કે ધર્મમાં ગામમાં 5 આમ ક્યાંય દાન કર્યું હોય તો હરામ એ આવા ને આવા હાલે આવે નકરું દાન કરવા બેહીને તો ભેગું જ ન થાય. પણ ક્યારેક સપ્ટેક દાન કરાય, ક્યારેક આને એ નથી કરવું. સપ્ટેક ક્યાંક દાન કરાય એમ. આ નકરું ભેગું કર્યું એ હાથ પેઢી ખાય તોય નો ખૂટે હાથ પેઢી. પણ નાખી આ છને આપણા બેને પ્રતાપે હાથ પેઢી આપણા છોકરા ખાય પીવે દાન ન કરાય બધું ખૂટી રે. એ અતિ લોભ બહુ અતિ લોભ પાપનું મૂળ છે, પાપનું મૂળ. નખોત જાય નખોત પતન થઈ જાય, ખબર પડે છે કઈ? અરે લાખી નો પતન થાય. આજે કાઈ વાંધો નહીં, નો થાય તો ઈ માય ગયું બધું. હવે ભૂખ લાગી કેર ની એ રોના રાડ્યો નાખા ભૂખ લાગી એનું કરો હાલો. લ્યો રાંધીને ખવડાવો લ્યો. એ ભાણિયા અરે ભાણિયા હા અરે પોઠ્યું સારવા જાવ તમે. ભૂખ લાગી ને પોઠું સારવા વિયો જાવ. પોઠ્યું સારવા જાવ હમણાં રંધાઈ જાય. ઓલા મોકલો ને ગગલાન પોઠું સારવા. હા બેડો હે ભાણો પોઠું સારવા લ્યો રે મારવાડ દેશનો ભણદારો. પોઠું સરવા મોકલ્યો. હવે આ બે ને એ બે ને ઘી ગોળ લેવા મોકલી. બે થોડા ઘી ગોળ લેવા જાય છે. એ આને બાંધતા લેવા મોકલો. વાંતા આ તો હું લાકડા કાપી આવું. એક ગગલો લાકડા કાપવા લ્યો રે મારવાડ દેશનો વણદારો.
હવે લાખી ગગલીને ઘી ગોળ લેવા હું મોકલો. નથી જાવાની, મારા માને મોકલો. એ નગરું ખાવું છે, ખાવું નગરું ખાય ખાય નગરા ડુંફણિયા કરવા કઈ કામ કર કાક. આને કાંઈ કામ અને કરે એવું મારમાં નથી. તો એને પાણી ભરવા મોકલી. હે? પાણી ભરવા એવું નથી જવાનું. એમને આને મારી માને કામ ચીંધો. આ તમે જો ખરા ખાઈ ખાઈ ફટીવી. એ આ તારી ડોહી કેદુની હું કામ કરું છું, એ આવડે ગતિ ને 18 વર્ષની, એ તે દુની કામ કરું છું. હવે તો તમે કાંઈક કામ કરો. આને મોકલો ને. નગરું ખાવ પણ બેટા તું જા તો. મારે જવું હા પડે તારે જવું પડે. તો ઘી ગળ હું લઈ આવું ને. હે ગગલે ઘી ગોળ લેવા લી રે મારા વાડા સની અનદાર. હવે તમે પાણી ભરી આવો. અરે લાખી તારે પાણી ભરવા જવાનું. મારે પાણી ભરવા જવાનું. તારે જવું જોઈએ ને. તમે ક્યારેક ક્યારેક એ કોઈ દી તમે એમ કીધું આજ હું પાણી ભરી આવું એમ કોઈ દી પણ કીધું લાખી તમે? આટલા બધા લાંબા હાથ નો કરાય. એ હું એમ તમને નથી કહેતી, કોઈ દી તમે એમ કીધું આજ પાણી ભરી આવું ને આજ તમને હું પાણી કળશો ભરી દઉં એવું કીધું કોઈ દી? પણ લાખી મારે જવાનું. હું જમવા મારે બેહું જવાનું. ત્યારે તારે પાણી કળશો ભરી દેવો પડે ને. ના હું પાણી ભરવા કાંઈ આજ જવાની નથી. આજ તમે જાઓ. આજ તારે જ પાણી ભરવા જવાનું. अच्छा પાણી ભરવા હે ને હું જવાની નથી, તમે જાઓ આજ. અને તમે જાઓ ને કાં હું બધું અહીંયા રસોઈ બસોઈ બધું તૈયાર કરી વાળો. પણ લાખી તું પાણી ભરી આય તો હું પાણી ભરવા નથી જવાની. તારે જવું પડશે. એ પાણી ભરી ભરીને તમે આમ જોવો તો ખરા. હે ભાઈ આમ તમે જોવો તો ખરા. આમાં કાંઈ આમ 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 જો. એ દાદા આ કેટલું મેં પાણી ભર્યું, કેટલું પાણી ભર્યું, હજી કે પાણી જ ભરીએ. ઈ તમારી બાજુ બોલો દી મારે નાની બાજુ બોલો દી મારે કાઈ નહીં. હાલે લે જોયો આ મારવાડનો વટ બોલે લાખી આ વટ હાલે બધી પાણી ભરવા જવું પડશે. જવું જ પડે ને. પાણી વીણ્યા લોટ નહીં બંધાય તો જ બંધાય ને. તો જાઓ. જવું જ પડે ને. એ લાખી પાણીડા ભરવા હાલે રે મારવાડ દેશની વણજારણ. પાણીડા ભરવા હાલે રે મારવાડ દેશની વણજારણ. રાયધનભાઈ હક્કાભાઈ બારૈયા એ ખાડીની જય બોલાવે છે. બોલો રામા પીરની જય. હે ભાણો પોઠ્યું ખોઈને આયો રે મારવાડ દેશનો વણજારો. એટલે ભાણા તું વિયાયો. હું વિયાયો પોઠ્યું ખોવાઈ ગઈ. અરે ભાણા તું નો ખવાઈ ગયો, પોઠ્યું ખવાઈ ગયું કેસ. હું તો કેડી આયલો પહોંચી ગયો. ભારે કરી ભાણા તે. હવે ઓલો ધોડ્યો આવે કાક. ઘનશ્યામભાઈ ધીરુભાઈ પલાળિયા એ ખાડીની જય બોલાવે છે. બોલો રામા પીરની એક કિલો કુવાડ કોઈને આયો રે મારવાડ દેશનો વણજારો. એ ભાણા ક્યાં ખોયો? મારા આપા ખોવાઈ ગયા. ઘડીક માં ખોવાઈ ગયા. સારું કર્યું એક લાભ ગઈ. પૂરું એટલે તું બાંધળ કાપી આવ્યો. તમે અહીંયા શું હે કુવાડો ભાંગી ગયો. અરે પણ તો તારો કુવારો ખોવાઈ ન ગયો, તું નો ખોવાઈ ગયો. હું થોડો ભાંગુ. હાલો હે ગગલે પેલા મજોને આવી રે મારા રાજે સની લાણદારણ. અરે ગગલી ઘી ગોળ લઈ આવી કે નહીં? એ આપા ફિલ્મ હારું લાગ્યું ને તે ફિલ્મ જોવા ગઈ હતી. અરે તું પણ ફિલ્મ જોઈને આવી. તઈ અમને તો કોઈ દી કીધું નહીં ફિલ્મ જોવાનું. ગગલા ફિલ્મ નું નામ આવડે પૂછ દો. એ મારી માને ક્યાં મોકલી હતી પેલા કયો? અરે ઈ પાણી ભરવા ગઈ. એ તળાવમાં કે કુવે? ઓ આલ્યા આવે તો આમથી આવે. એટલે હા,
કુવાડો ખોઈ ને એક ભાઈ કુવાડો ખોઈને આવ્યો ફિલ્મ જોઈને આવી એ વિઘન ઉપર વિઘન એ હવે કાંઈક સમજો અને એ પાછું એ લાખી કુવામાં હેલ નાખી આવી રે મારવાડ દેશની વંદારણ એ લાખી કુવામાં હેલ નાખી આવી રે મારવાડ દેશની વંદારણ અરે લાખી તે કુવામાં નાખી તે હું કરું સીસન તૂટી એમ રે. સીસન તૂટી ગયું અને ગઈ કુવામાં હેલ અલે એ બસ. તે હારો તમારે વ્યૂ જવાનું લાખી તારે આરોડ પડી ગઈ હોત તો એ એમાં મારો કાંઈ વાંક નથી આ વિઘન ઉપર વિઘન આવે હાલો હું કુવામાં પડી ગયો હોય. આ કુવાડો ખોઈને આવ્યો ઈ ઓલો આ film પોટું ખોઈને આવ્યો આ ફિલ્મ જોઈને આવી હા તો આ વિઘન નો કહેવાય આ વિઘન કેવાય તો લાખી હવે કાંઈક સમજાય અરે લાખી ઓલા નાના બાળકો મળ્યા હતા ને હા એટલે હું ખોટું બોલ્યો ખોટું બોલ્યા તો પછી એટલે જ કહું છું આ એના જ વિઘન આવે છે હાલો હવે એ બધું એ પેલા ઈ ખાવું છે લાખી એ જ કહું ખાવું છું, છે ખાવાનું કરો હું પેલા એમ ખાવાનું કરો પેલા પણ તઈ હું આને ખાવું છે નગરું ખાવું હાલો હાલો ખાવાનું લાગી છે હવે હાલો લઈ લો ઓલું ખાવાનું હાલો માર દીકરું ખાલી મમરાત લાગે હા આપા પેંડાનું કાક લા મામા પેંડાનું કાક કરો ને. પેંડા કંદોઈની દુકાને જવું પડે જાવ ને તમે પણ પેંડા વાળા છે ને આ કોઈ છે ગામમાં છે જ નહીં પેંડા વાળા કોઈ છે જ નહીં આ કોઈ કોઈ નથી. જાતાય નહીં એ ભાણિયા તું નો જાતો ક્યાંય પેંડા માર છે હે? કોક માર છે નકર હા આપણી પાસે છે ઈ ખાવા હું આપણી પાસે આ થોડું છે હા ભાઈ પેંડા એ આ બત્રી ભાતના ભોજન બત્રી ભાતના એ જમો જમો ને લાખી મોરા રે મારવાડ દેશના એ ગોઢા થયા તોય ભાન નો આવ્યું ગોઢા થયા. એ છોકરાને પેલા ખવાડે. એ પેલા એ તમે બે પેલા એ ભણો ભણો એ જમો જમો ને ભાણિયા મોરા રે મારવાડ દેશના વડદાર એ જમો જમો ને ગગલા મોરા રે મારવાડ દેશના વડદાર એ હવે તમારી લાડકી દીકરીને ખવાનો એ જમો જમો ને ગીગલી મેળા રે મારવાડ દેશના વડદાર એ જમો જમો ને ઉપર હું રોજ તમે મને જમાડી ને તમે જમો છો પેલા તમે આ પતિ ધર્મ એ છે કે પતિને જમાડીને પછી તમે એ જમો જમો ને લાખા મોરા રે મારવાડ દેશના વરદારા. હાલો હે જમો જમો ને આપા મારા રે મારા દેશના મારા જમો જમો ને ગગલી મોરા મારવાડ દેશના વડદાર એ બોલ એ જમો જમો ને ભાઈ મારા રે મારવાડ દેશના ભણતારા એ છોકરાને આમ જ મોઢે ચડાવ્યા છે સુરમું કરી દે કોળિયા દે મોઢામાં હવે નનકા નથી નનકા હાથે સોળીને ખાઈ લે પણ તમે બે હામા હામા અમને ખવડાવતા તમે મારા આપા બે અમે તો હવે ભગવાને અમને પણ ભેગા તમે કર્યા તે છે. હવે નાના નથી પછી તારા આપા મર્યાદા વિનાના હાવ નાક્ષરમ વિનાના અને હવે છે ને હવે ખોટા લાડ નથી લડાવવાના રિહાઈ ને તો હુવા દેવાના રિહાઈ
એમ નહીં કરવું બટા ખાઈ લે બટા ખાઈ લે એમ નહીં કરવાનું. ભૂખ લાગે ને તો બીજે ટાણે 2 રોટલા ખાય છે. બરોબર. લાકી બટા છોકરા રિહાણા ને મનાવવા પડે. કાંઈ મનાવવા ન હોય, નનકા નથી. હવે નનકા હોય ને મનાવવાના હોય. આ ગૌઢા થયા, ગૌઢાને તમે હજી ફો લાવો બટા ખાઈ લે બટા ખાઈ લે તો એ મોઢે ચડે. કેટલું ખાવું તમારે? હે નાનો એવું પાડું મરી જાય એટલું ક્યાં નામ જોંટો છો. આ ખાધું જ ખરા પણ તમને કોઈ એ ખાવું પડે 3 દીત ખાધું એ લાકી આ ખારું કેમ બધું લાગે? એ તોલા જાદુ ને ભૂંગળા હતા ને એટલે ખારું લાગે. આ ખારું લાગે ભૂંગળા ખારા જ આવે. એમ નો આ કઈક છે ગમે આ ખારું લાગે બધું. ચાખો જો ચાખ તો ભાઈ. મને કાંઈ ખારું ન લાગ્યું. છે હો ખારું લાગે છે ખારું હો. દાંતણ શેનું કર્યું પેલા તને ખારું લાગે? શેનું કર્યું? આપણે બે હારે જ દાદલ કરતા. હા ટાઈમ જ નથી મળ્યો દાતન નો. એમ? તય તો એટલે તમને ખારું લાગતું છે. દાંતણ નથી ખાતો તું. લાગે છે તો એવું હો ખારું. પણ મેં આને સાચી વાત હો. મેં મારા હાથે મીઠું નાખ્યું છે. જો આમ આમ સપટેક જ આ નાખ્યું તમે હતું. સાખો લ્યો. સપટેક મીઠું નાખ્યું ને કોઈ દી વધી જાય ક્યાંય? પણ તમે સાખો. મારા હાથનું તમને ભાવતું જ નથી એમ કયો ને. આદિ વિધિ ખાધું ને હવે નો ભાવે. છે ખારું મમ્મી? આમ કેમ થયું છે? તો તમે કહેતા ને ખારું નથી લાગતું. નહીં મેં મીઠું તો એટલું બધું નાખ્યું નથી. તો આ ખારું કેમ લાગે? આ લાકી ઓલા નાના નાના બાળકો નતા આપણને મળ્યા. હા હે આપણે પોઠુમાં હાકર ભરી હતી ને, હા આપણે કીધું તું ખોટું બોલીને. અરે લાકી આ બે ભૂવા છે. આપણે માતાજી આવીને આપણે પૂછીએ ને એ ભૂવા નથી. આ તમારા કરમ. દુઃખ લાગે છે ભૂવા નથી અમને દુઃખ લાગે. ની કહું છું કાક દાન પૂન કરાય કાક દાન પૂન એ કરાય. મામા. એ તમે કોઈ મારું માનો ક્યાં? લૂંટાઈ ગયા બા. ક્યાં બધું બરબાદ થયું. થઈ ગયા? આ કરોડોનો માલ, આ કરોડોનો લાકી આ જેનો પોક માંડ્યો બધાએ. આ કરોડોનો લૂંટાઈ ગયું આપણું. લૂંટાઈ ગયું આપણું. એ હવે સાના મુઓ, સાના મુઓ, તમારું બાપ રોયે નહીં. આ પાછું આવી જાય. મામા હવે આપણે કેદી ભેગા થાવું મામા? કોઈ મરી ગયું હે? આ તારો મામો જીવે છે હજી? તારે એના મામાની કાંઈ? એમ નહીં. ઉભા રહે. એ ભાઈ કોણ છો? આ કોણ આવીને બેહી ગયો અહીં પડકે? તું કેમ ભાઈ? કોણ પાછું છું તું એ આ પાછું કોઈ નથી થયું ભાઈ. તો અમે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. અમારું આમ તો કરોડો નું માલ આ સાખો જ તમે બધું થઈ ગયું. સાખો સારું લાગે હે કર્યું? સારું લાગે. સારું લાગે? અમારી બધી પહોંચવા આવી થઈ ગઈ. એવું છે. તો મેં કીધું કોક પાછું થયું ખરખરે આવ્યો. એને બિચારાને ખબર ન એ હોય. હવે કાક કરવાનું. તમે આમ ક્યાં હેલ્યા ક્યાં? હા છે બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડે. કયા ગામનું? બોલ કાય પોકરણ પોકરણ કરતા હતા. પોકરણ કર. હા. ત્યાંથી આલ્યા તા એમ. ત્યાં કોઈ સામું મળ્યું? નનકા નનકા બે છોકરા હતા. દી એન વાહે વાજ કસા કાકા હતા. તો એ કસા કાકા કરીને વિલિયમ મેલી વિદ્યા વાળો છો? તે તો બોલાવો એને ખબર પડે. આ તો બોલાવો. કયો? ઘરસે કયો? બોલાવો એને તમે જાણતા હોય તો. હા જો આ લોબડી ઓઠીને બેઠા છે. આ સરપંચ હું આ બધું અમારું હારું કહે નકર ખાલી મોજ નાખીને તો શકલી બનાવી દઈશ. તું મને ઓળખતો નથી હજી. આ હારું કર. આ ખારું થઈ ગયું બધું. તેમ ક્યાં છે ને હાલ્યા પેલા? ગોટલા ધાર થાય ને.
પેલા પોકરણગઢ આવ્યું તું, પછી ઓલો ભાઈ કે હું નથી કહેતો કસા કાકા હતા, એ બીજા કેમ કરવાનું? ઈ કે છે કે ઈ હતા એને મોઠ મારી એમ કે છે. આયું ને આયું અમને થોડી ખબર છે એમ. એમાં એવું છે તમે જ્યારે માર્કેટ આવ્યા હતા ને નાઈ ના જાવ તો તમારો આ મીઠાની હાકર થાય અને કોઈ સંજોગોમાં નહીં થાય. હાલો મામા થાવ ઉભા. બીજા વ્યક્તિ બે જણા અહીંયા કીધું આપણને ઉભા થાવ કાયકા. હવે માનવું પડે. હાલો ભૈયા જઈને પાછા હા તોડીને જાવી. એઠું આટલું રાખ્યું. કૂતરાને એ અમારી પાસે ઘણું છે ભાઈ, અમાર ખૂટે એમ નથી, પણ આ તો બરબાદ થઈ ગયા એટલે કાઈ નહીં. કરોડો નો અમારી જેટલું કોઈને મારવાડ ની અંદર ધન નથી, એટલું ધન અમારી પાસે છે. આ તમ તાર ગુજરાત નાખી દો, ઈ તો આ મારો ધણી નથી સમજતો, ક્યાંય વિદ્વાન પૂન નથી કરતો, બાકી હું તો કરી જ દઉં દાન. હાલો મામા હાકો. એ લાખો હાલ્યો પોકરણ ગણે પાદર રે મારવાડ દેશનો વણધારો. લાખો હાલ્યો પોકરણ ગણે પાદર રે મારવાડ દેશનો વણધારો. ઈ છે ને છોકરા આ આપણે આમાં મળ્યા હતા ને ઈ જ નાના નાના બાળકો છે. ભાત મોટા નથી થઈ ગયા. હા ઈ નથી હો, અરે આ ઈ જ છે. ઈ નાના ઈ નાના નાના હતા. અરે લાકી આપણે પોકરણગઢ ના પાધર આવ્યા અને આ ઈ જ પાધર છે અને આ ઈ જ બાળકો છે. ઈ છે. આ ઈ જ બાળકો છે. તો હાલો માફી માંગી લે. હા બીજું હું? અરે લાખા જૂઠું શા માટે બોલ્યો તો લાખા? અરે મારી પોઠુમાં હાકર ભરી હતી અને મારે છે ને દાન પણ હું કાંઈ કરતો નતો એટલે હું ખોટું બોલ્યો હતો. અરે લાખા તો હવે અડધો ભાગ તારે સાધુ સંતોમાં વાપરવો પડશે લાખા, એનાથી બમણો ભાગ તને મળી રહેશે. બરાબર છે. એ આટલો એ ગુનો રે પ્રભુ મારો માફ કરો. હવે પછી નયા કરીએ ભૂલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. આજ આટલો એ ગુનો રે પ્રભુ તમાર માફ કરે. એ હવે પછી કરતા નયા આવે ભૂલ. આટલો આટલો એ ગુનો રે પ્રભુ તમાર માફ કરે. એ તમને ભજે રે આખી મારવાડ હો, આખી ગુજરાત હો. ખમારે ખમારે મારા રણુજાના રાજને. કમારે કમારે મારા રણુજાના રાજને.
અરે લાખા કાલ મારો જન્મદિવસ છે લાખા, તો કાલ તારે આવવાનું છે લાખા. જરૂર ને જરૂર આવીશ, બરાબર છે રામદેવ. અરે ભલે લાખા. બોલો રામા પીરની જય.